રાત્રે 8-9 વાગે હતા, 6-7 વાગે. શું થયું? અહીંયા કણે મારા ઘરવાળો બંગલા ઉપર હતા. અહીંયાથી નીચે મારો દેર આવ્યો. એ કે તને મારા મોટા ભાઈ ભેગી વાત કરી લ્યો. શું લેવા કેવા હતું ને શું ઘટના બની છે? ઘટનામાં મારી નણંદના લગ્ન કરવાના હતા. એ ઘટનામાં મારા જે કાના દાદા કરી નામ છે એના હા આવ્યા. એના હા આવ્યા કે એ આવ્યા, બધા એ લોકો આવ્યા એમને અહીંયા કણે. પછી એ કે લગ્ન અમારે લેવાના હશે. આ ભાઈ લગ્ન લઈ લીધા અમે અહીંયા કણે. લગ્ન લઈને હવના ઘરે આવ્યા ગયા. એ લગ્ન લીધા પછી અહીંયાથી ઘરે આવ્યા. ઘરેથી મારી દીકરી કે 3 દી હાંસવા આવી અમે અહીંયા કણે કે તમે અહીંયા હાંસવો કે મારી અંદરો અંદર છે કે તમે અહીંયા દીકરીને હાંસવો કે. પછી અહીંયા અંદરો અંદર અહીંયા કણે પછી અહીંયા દીકરીને ઘા કરી દીધી. કોણે ઘા કરી? એ મારા જેઠે. શું નામ છે? એ ભીમા વાઘા. એના 2 દીકરા હતા ભીમા વાઘાના. એના નામ શું છે? ત્રણ ભાઈ હતી. તમારા બેનનું નામ શું છે? બેનનું નામ શું છે? એ મારા દેશનો વિશેષ નામ. શું કામ ઘા કરી દીધી દીકરીને? અમારા ઘરના હું આગળ મારી દીકરીને લઈને જઈને અહીંયા લૂંટીને પછી પસાડીને મારા મુવાળ સાથે થોભી લીધા. અને મારી અહીંયા જેઠાણી છે ને એને વાળ ખેંચી નાખ્યા. અને 2 બારડામાં 2 લાકડીઓ હતા નાખી. કઈ જગ્યા બન્યું? એ અધેવાડા. અત્યારે કઈ જગ્યાએ આવ્યા છો તમે? તારા દવાખાનામાં. કેટલા વર્ષની છોકરી છે? 3 મહિના.